આજે 26 નવેમ્બર મંગળવારે સેન્સેક્સ નિફ્ટી કદાચ માઇનસમાં ખુલે એવો અંદાજ છે. કારણ કે રાતના તો અમેરિકાના માર્કેટ પ્લસમાં હતા, ખાલી ડાઉ જોન્સ માઇનસમાં હતો. યુરોપ આખું પ્લસમાં હતું, પણ અત્યારે એશિયામાં છે ને સિંગાપુર, તાઇવાન, સાઉથ કોરિયા માઇનસમાં છે. આપણું ગિફ્ટ નિફ્ટી પણ 8:15 વાગ્યા સુધી 0.30% માઇનસમાં હતું, એટલે માઇનસમાં ખુલી શકે. અને 2 દિવસથી વધુ પણ છે, એટલે આજે કદાચ પ્રોફિટ બુકિંગના લીધે ઘટી શકે, પણ પછી કાંઈ કહેવાય નહીં, કોઈ મોટા પોઝિટિવ ન્યૂઝ આવીને વધી જાય તો. બીજું શેર ઉપર જોઈએ તો આજે છે ને એસમી સોલર હોલ્ડિંગથી અંતર જ રાખજો, કારણ કે ગઈકાલે એમના સપ્ટેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટ આવ્યા. નેટ પ્રોફિટ 60.4% અને રેવન્યુ 19.7% ઘટી ગઈ છે. પણ સેગ્યુલિટી ઇન્ડિયા જે હમણાં લિસ્ટ થયો છે, એમનો પ્રોફિટ 235% વધ્યો છે. નેટ પ્રોફિટ, રેવન્યુ 21% વધી છે. એટલે આજે આ શેરમાં એવરેજ કરતાં વધારે બાઇંગ હોઈ શકે. આજે રિઝલ્ટ બી છે સિમેન્સ, સંસલ પ્રોપર્ટીઝ અને યુનિસ્ટાર મલ્ટીમીડિયાના. એટલે આના રિઝલ્ટ કેવા આવે છે એના આધારે વધઘટ જોવા મળી શકે. હિન્દુસ્તાન યુનિલિવરના એક અપડેટ છે. એમણે પહેલાં બી કીધેલું કે આઈસ્ક્રીમ બિઝનેસને છૂટો કરશે, તો હવે આઈસ્ક્રીમ બિઝનેસને છૂટો કરીને એક અલગ આખી એક કંપની સ્થાપશે અને કંપનીને લિસ્ટ પણ કરશે. એટલે આજે કદાચ હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં જો કોઈ બ્રોકરેજ હાઉસ પોઝિટિવ વાત કરે તો પછી આ શેરમાં બી પોઝિટિવિટી જોવા મળી શકે. બીજું પોસિટ્રોન એનર્જી છે, એ પણ આજે ગ્રીન ઝોનમાં રહી શકે, કારણ કે એમણે એચપીસીએલ એલએનજી સાથે એમની ગુજરાતમાં જે એક એલએનજી પાર્ક છે એના સાથે 5 વર્ષના કોન્ટ્રાક્ટ કર્યા છે રીગેસિફિકેશન સર્વિસીસ માટે. એટલે પોસિટ્રોનનું શેર આજે ગ્રીન ઝોનમાં રહી શકે. ભારત હેવી ઇલેક્ટ્રિકલ છે, એમને પણ પાવર ગ્રીડ પાસેથી ઓર્ડર મળ્યો છે. એટલે આજે ઓર્ડરની વેલ્યુ હજી જાહેર થઈ નથી, કદાચ આજે બધું ડિટેલમાં કંપની જાહેર કરે, પણ શેર આજે પ્લસમાં રહેશે નક્કી છે. ગલ્ફ ઓઇલ લુબ્રિકન્ટ છે, એમાં કદાચ આજે તેજી આવી શકે, કારણ કે જે પિયાજીઓ વ્હીકલ છે, ઇટાલિયન કંપની, આ વેસ્પાના સ્કૂટર જે દોડે છે એ વાળી કંપની, એની સાથે કંપનીએ 2030 સુધીનું ટાઈઅપ કર્યું છે, પાર્ટનરશિપ કરી છે. પાર્ટનરશિપ એ છે કે આ લોકોના જે કમર્શિયલ વ્હીકલ વેચાય છે, આ જે બધા છગડા ચાલે છે, એમાં છે તે કો બ્રાન્ડેડ લુબ્રિકન્ટ મળીને પૂરું પાડશે અને બધું માર્કેટિંગ કરશે ને એવું બધું છે. એટલે 2030 સુધીની પાર્ટનરશિપ છે ને, એટલે ગલ્ફ ઓઇલનો શેર આજે થોડો લાઇમલાઇટમાં રહી શકે. અલ કાર્ગોનું બી અપડેટ આવ્યું. એમનું ઓક્ટોબર મહિનામાં વોલ્યુમ વધ્યું છે, બધું છેલ્લા 4 મહિનાથી વધી રહ્યું છે. એમનું જે એલસીએલ વોલ્યુમ હતું એ ઓક્ટોબરમાં વાર્ષિક ધોરણે 5% વધ્યું છે. વાર્ષિક ધોરણે એટલે ગયા વર્ષના ઓક્ટોબર મહિનાની સરખામણીએ. અને એમનું જે એફસીએલ વોલ્યુમ કહીએ એટલે ફૂલ કન્ટેનર વોલ્યુમ, એ બી વાર્ષિક ધોરણે 14% વધી ગયું છે. બીજું પાવર ગ્રીડ ઇન્ડિયાનો શેર બી આજે વધશે, કારણ કે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ પ્રોજેક્ટ માટે બીડ થઈ હતી, તો એમાં કંપની સક્સેસફુલ બીડર થઈ છે. એટલે પ્રોજેક્ટ એમને મળ્યો છે, ટૂંકમાં સ્પષ્ટ શબ્દમાં કહીએ તો. એટલે આ કંપનીનો શેર બી આજે ગ્રીન ઝોનમાં જ રહેશે. અને પ્રીમિયમ એનર્જીસમાં પણ આજે લેવાલી વધી શકે, કારણ કે એમની જે ટોટલ 3 સબસિડિયરી છે, એ 3 સબસિડિયરીને મળીને ટોટલ 1087 કરોડના ઓર્ડર મળ્યા છે સોલાર મોડ્યુલને સોલાર સેલ સપ્લાય કરવાના. એટલે આ કંપનીનો શેર બી આજે વધી શકે. અને છેલ્લે અશોકા બિલ્ડકોનને બી એનએચએઆઈ પાસેથી 1391 કરોડનો ઓર્ડર મળ્યો છે. એટલે આ શેર બી આજે એક મૂવમેન્ટ પકડાઈ જશે. પશ્ચિમ બંગાળમાં એક એરિયા છે, એમાં 4 લેનનો એમણે કોરિડોર બનાવવાનો છે. પણ આમાંથી છે ને, જો કોઈ બ્રોકરેજ હાઉસ કાંઈ કહે નહીં તો નીકળી જવું, કારણ કે અશોકા બિલ્ડકોનમાં હંમેશા આવું થાય છે. કોઈ મોટો ઓર્ડર મળે એટલે છે તે શેર ભાવ વધે છે અને પછી તરત પાછું નીચે બી આવી જાય છે. અને આજે પાછું માર્કેટ એમ માઇનસમાં રહે એવી ચિંતા છે. એટલે ટ્રેડિંગ ધ્યાનથી કરવું એવી જ સલાહ છે.